Brought to you by TechnoSpark 20 series smartphones. રાજ્યભરમાં ક્ષત્રિયોનો રોષ છે તે ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો અને રાજકોટમાં મહારેલી છે તે યોજવામાં આવી છે. હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો છે તે માત્ર રાજકોટમાંથી નહીં પરંતુ સૌરાષ્ટ્રભરમાંથી અહીંયા રાજકોટ ઉમટી પડ્યા છે ને કલેક્ટર કચેરી ખાતે મહારેલી યોજીને તેઓ અહીંયા પહોંચ્યા છે ને એક જ માંગ કરી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ કરવામાં આવે. આ કલેક્ટર કચેરીના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. મેઇન ગેટ છે તેમાંથી હજારોની સંખ્યામાં લોકો અત્યારે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે ને રેસકોર્સથી લઈને જે કલેક્ટર કચેરી છે ત્યાં સુધી જે મહારેલી છે તે યોજીને આવેદન આપવા કલેક્ટરને પહોંચ્યા છે ને એક જ માગ છે તે કરી રહ્યા છે કે માત્ર પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ થયા. દ્રશ્યો આપ સીધા જોઈ શકો છો રાજકોટ કલેક્ટર કચેરીથી કે જ્યાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો છે તે પહોંચ્યા છે. રાજકોટ, જામનગર અને આજુબાજુના તમામ તાલુકાઓમાંથી લોકો છે, ક્ષત્રિય સમાજના યુવાનો પણ છે તે મોટી સંખ્યામાં પહોંચ્યા છે અને સૌથી મહત્વની વાત કે મહિલાઓ પણ ખૂબ જ મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં છે તે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે પહોંચી છે ને આ જો મેઇન ગેટના દ્રશ્યો છે. આપને ક્યારના દ્રશ્યો બતાવી રહ્યા છે. હજુ પણ લોકો પૂરા થવાનું નામ નથી લઈ રહ્યા અને આપણે અહીંયા જે આગેવાન છે તેમ સાથે પણ વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું કે શા માટે આટલી મોટી રેલીને હજુ પણ તેમની શું માગ છે. આગેવાન છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન. રમજુભા, શું કહેશો? આટલી મોટી રેલી હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા છે, શું કહેશો? આ બધું સ્વયંભૂ છે એટલે હજી પક્ષ અને સરકારને વિનંતી છે, મોવડી મંડળને પણ વિનંતી છે કે આ કોઈ સંજોગોમાં અટકી શકે એવું નથી અને બિનજરૂરી રીતે વાતાવરણ ખરાબ ન થાય એવો અમારો પૂરો પ્રયત્ન છે. આપ પણ સહકાર આપો અને આ વસ્તુનો તાત્કાલિક નિર્ણય લ્યો એવી વિનંતી. જો ફોર્મ ભરાઈ જાય ત્યાં સુધી પણ જો આ નિર્ણય પાછો નહીં ખેંચવામાં આવે તો આગળ શું આયોજન રહેશે? આ બધા કાર્યક્રમો અમારા ચાલુ જ છે. અમારા કાર્યક્રમો આગળ ઉપર ચાલુ જ છે. બધા પ્રકારના કાર્યક્રમો ગુજરાતભરમાં જોવા મળશે. આ જ પ્રકારના કાર્યક્રમો આવતીકાલે પણ બહુ મોટી સભા છે ધંધુકામાં અને એક પછી એક જિલ્લા તાલુકામાં સભાઓ થવાની છે એટલે આ બધું ચાલુ જ રહેવાનું છે. ક્ષત્રિય સમાજના આગેવાન હતા રમજુભા. આપને ફરીથી દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે કેટલી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો છે તે અહીંયા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે ને માત્ર રાજકોટમાંથી નહીં પરંતુ આજુબાજુના જિલ્લામાંથી પણ સૌરાષ્ટ્રભરમાંથી લોકો છે તે અહીંયા પહોંચવા છે ને આવતીકાલે પણ ધંધુકામાં મોટું સંમેલન છે તે થવાનું છે અને તેમાં પણ હજારો લોકો જોડાશે તેવો ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે દાવો કરી રહ્યા છે અને રાજ્યભરમાં જ આ પ્રકારની રેલીઓ છે તે તમામ જિલ્લાઓ છે, તમામ જગ્યાએ આ પ્રકારની રેલીઓ છે તે જોવા મળશે તેવો ક્ષત્રિય આગેવાનો છે તે સરકારને ચીમકી આપી રહ્યા છે અને એક જ માંગ કરી રહ્યા છે ભાજપ પાસે કે હવે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય. જો ટિકિટ રદ નહીં થઈ ને આવનારા સમયમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન પણ જોવા મળશે તેવી પણ ચીમકી ક્ષત્રિય સમાજ ઉચ્ચારી રહ્યો છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.